હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. આપણે જે કહીએ કે એ તો શરૂ હોતે ખતમ હો ગયા એવું એક ચેપ્ટર છે કે જેની અંદર આપણે માત્ર બે જ વસ્તુ ભણવાની છે. પહેલા નંબરની અંદર આજનું બેઝિક ઇન્ટ્રોડક્શન અને આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય 3.2 કે જેની અંદર આપણને શું આપેલું છે, બે ક્વેશ્ચન આપેલા છે, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના વિડીયોની અંદર આપણે શું જોવાનું છે, તો આ ચેપ્ટર વિશે ઘણું બધું બેઝિક આપણે જોવાનું છે કે જેમ કે અક્ષ વિશે એક્સ અક્ષ વાય અક્ષ, બીજા નંબરની અંદર યામ વિશે એક્સ યામ વાય યામ, પછી યામાક્ષો કોને કહેવાય, ઉગમ બિંદુ કોને કહેવાય, કોટી ભુજ, એ સિવાય આપણે કહીએ આલેખ કેવી રીતના દોરવો, આલેખની અંદર આપણને કોઈ બિંદુ આપેલું હોય તો એ બિંદુના યામ કેવી રીતના શોધવા, આ બધું જ જે બેઝિક રહ્યું એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. સ્વાધ્યાય 3.2 ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર એમાંથી પૂછાશે ફિક્સ, અને એના સિવાય એટલો મોટો સ્વાધ્યાય નથી. અને જો આપણને આ ચેપ્ટરની અંદરથી કોઈ વ્યાખ્યા પૂછી દે તો આપણને ના આવડે, પરંતુ તમે આજનો વિડીયો જોયો હશે તો તમને બધું જ બેઝિક ક્લિયર હશે, કમ્પ્લીટ હશે, બરાબર. અને એ સિવાય આલેખની અંદર આપણને કોઈ બિંદુ આપેલું હોય તો એના યામ કેવી રીતના શોધવા એ પણ હું તમને એકદમ ડિટેલમાં શીખવાડી દઈશ કે જેથી સ્વાધ્યાય 3.2 ની અંદર આપણે કોઈ તકલીફ ના પડે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે કઈ વસ્તુ વિશે જાણવાનું છે, તો એક તો આવશે આપણી પાસે અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ, પછી આવશે યામ એક્સ યામ અને વાય યામ, પછી આવશે આપણી પાસે યામાક્ષો ઉગમ બિંદુ કોટી અને ભુજ કોને કહેવાય, એ સિવાય આવશે ચરણ કોની અંદર આવશે, તો આલેખની અંદર આપણી પાસે 4 ચરણ હશે, એના વિશે પણ આપણે બધું જ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે આલેખ વિશે થોડી માહિતી મેળવીએ. આલેખની અંદર આપણી પાસે શું હોય, એક આડી લાઈન હોય અને એક આપણી પાસે ઊભી લાઈન હોય. હંમેશા યાદ રાખવાનું, આલેખ જ્યારે બી પરીક્ષાની અંદર પૂછાય ના પૂછાય આપણે પણ દોરીએ ત્યારે યાદ રાખવાનું કે આપણે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, બરાબર. એક આડી લાઈન હશે અને એક ઊભી લાઈન હશે. હવે હું તમને કહી દઉં, જે આડી લાઈન હોય એને આપણે શું કહીશું, એક્સ અક્ષ કહીશું, અને જે ઊભી લાઈન હશે એને આપણે શું કહીશું, વાય અક્ષ કહીશું. કમ્પ્લીટ. આડી લાઈનના એક્સ અક્ષ અને ઊભી લાઈનના વાય અક્ષ આપણી ભાષામાં આપણે યાદ રાખીશું. હવે ગાણિતિક ભાષાની અંદર આપણને એમ પૂછે કે એક્સ અક્ષ કોને કહેવાય, તો આપણે શું લખીશું, એક્સ અક્ષની ડેફિનેશન મતલબ આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખીશું, તો કે આલેખની અંદર જે સમક્ષિતિજ રેખા હોય, સમક્ષિતિજ રેખા આપણે જેને આડી લાઈન કહીએ છીએ, આપણે જેને આડી લાઈન કહીએ એને શું કહેવાય, સમક્ષિતિજ રેખા કહેવાય, બરાબર. સમક્ષિતિજ રેખા કે જેને શું કહેવાય, તો કે એક્સ અક્ષ કહેવાય, બરાબર. વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતના લખીએ, કે આલેખમાં સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહે છે. હવે વાય અક્ષની ડેફિનેશન વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ રીતના લખી શકાય, આપણી ભાષામાં તો કહી શકાય કે ઊભી લાઈનને શું કહેવાય, વાય અક્ષ કહેવાય, પણ ગાણિતિક ભાષાની અંદર લખવી હોય તો શિરોલંબ રેખાને શું કહેવાશે, શિરોલંબ રેખાને. આપણી ભાષામાં કહીએ તો જે ઊભી લાઈન આપણને આપેલી હોય, ઊભી રેખા અથવા તો શિરોલંબ રેખા કે જેને આપણે શું કહીશું, વાય અક્ષ કહીશું. અક્ષ વિશે અહીંયા માહિતી કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. એક્સ અક્ષ વાય અક્ષ કમ્પ્લીટ. એટલે સુધી આડી રેખા અથવા તો સમક્ષિતિજ રેખા કે જેને આપણે એક્સ અક્ષ કહીશું, અને જે ઊભી લાઈન હશે શિરોલંબ રેખા કે જેને આપણે વાય અક્ષ કહીશું. બીજા નંબરની અંદર એની અંદર આપણી પાસે અહીંયા તમે જોઈ શકતા છો 1 2 3 4 આપણી પાસે 4 ખાના રહ્યા. એ 4 ખાનાને શું કહેવાય છે, ચરણ કહેવાય છે, બરાબર. જેને શું કહેવાશે, ચરણો કહેવાશે, ચરણો. આપણી પાસે 4 છે એટલે ચરણો કહીશું. આ પહેલું ચરણ આવશે, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. હંમેશા યાદ રાખવાનું, 1 2 3 4 માં નહીં જવાનું. આ રહ્યું પહેલું હશે, આ બીજું હશે, આ ત્રીજું હશે અને આ રહ્યું ચોથું ચરણ હશે. હંમેશા એટલી વાત યાદ રાખવાનું, 1 2 3 4 એવી રીતના નહીં આવે, 1 2 3 4 આવી રીતના ચકેડું પડશે. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ આપણું ચોથું ચરણ. આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. 4 ચરણો આપણી પાસે આવે. હવે યામ ભૂમિતિ જે આખું ચેપ્ટર રહ્યું એ કોના ઉપર આધારિત છે, તો આલેખ અને આલેખના બિંદુ ઉપર આધારિત છે. આ લાઈન આપણને થોડી ખાલી યાદ આવવી જોઈએ કે યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર આપણે શું જોઈશું, તો આપણને કોઈ આલેખ આલેલો હશે અને આલેખની અંદર કોઈ બિંદુ આપેલા હશે, એટલે આપણે કહી શકાય કે આખું જે યામ ભૂમિતિ ચેપ્ટર રહ્યું એ આલેખ અને આલેખના બિંદુ ઉપર આધારિત છે. હવે આલેખની અંદર 2 અક્ષ હોય. હું તમને જે લાઈન કહું એ લાઈન લખતા રહેજો, બરાબર. પહેલી લાઈન હવેથી સ્ટાર્ટ કરજો લખવાની, નોટ અને પેન લઈને બેસજો, બરાબર. આલેખની અંદર આપણી પાસે 2 અક્ષ હોય, એક હોય એક્સ અક્ષ અને બીજી હોય વાય અક્ષ. પહેલી લાઈન આલેખની અંદર આપણી પાસે 2 અક્ષ હોય, 2 અક્ષ. એક અક્ષ હશે આપણી પાસે એક્સ અક્ષ અને બીજી અક્ષ હશે આપણી પાસે વાય અક્ષ. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ પહેલી લાઈન થઈ ગઈ, લખી દેજો. બીજા નંબરની અંદર બીજી લાઈન આપણે કઈ લખીશું, તો એક્સ અક્ષ અને વાય અક્ષની ડેફિનેશન મતલબ વ્યાખ્યા લખીશું. તો એક્સ અક્ષની વ્યાખ્યા શું, વાય અક્ષની વ્યાખ્યા શું, તો આપણે જે આડી લાઈન રહી મતલબ આપણે કહીએ કે સમક્ષિતિજ રેખાને આપણે વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતના લખીશું, કે આલેખમાં સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહે છે, અને વાય અક્ષની વ્યાખ્યા લખવી હોય તો આલેખમાં શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. આ થઈ ગઈ આપણી બીજી લાઈન
કે જેની અંદર આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેની શું લખી, વ્યાખ્યા લખી. હવે ત્રીજા નંબરની અંદર આપણે વાત આવશે યામાક્ષોની, કે મેં તમને કીધું હતું કે યામાક્ષો વિશે આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે યામાક્ષો શું હોય. યામાક્ષો એટલે શું, તો જે આપણે વાત કરીએ એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એક્સ અક્ષ અને વાય અક્ષનું જે ટૂંકું નામ રહ્યું જેને શું કહેવાશે, યામાક્ષો કહેવાશે. સો નંબર 3 ની અંદર આપણી પાસે કઈ વ્યાખ્યા આવશે, યામાક્ષોની. તો યામાક્ષો કોને કહેવાય, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષનું ટૂંકું નામ શું, તો કે યામાક્ષો. એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેનું ટૂંકું નામ. હવે નામ સાંભળીને તો લાગે યામાક્ષો એટલે કોઈ મોટી વસ્તુ છે, કોઈ મોટી વસ્તુ નથી. એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેનું જે ટૂંકું નામ હોય જેને આપણે શું કહી શકાય, યામાક્ષો કહી શકાય. આ થઈ ગઈ આપણી ત્રીજી લાઈન. એ પછી ચોથા નંબરની અંદર આપણે જોઈએ ઉગમ બિંદુ વિશે. વ્યાખ્યા લખી દેજો, ઉગમ બિંદુની વ્યાખ્યા ચોથા નંબરની અંદર. ઉગમ બિંદુની વ્યાખ્યા પહેલા લખાવો પછી સમજીએ, બરાબર. તો યામાક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ કહેવાય. આપણે લખી દો કે યામાક્ષો જે રહ્યા, યામાક્ષો એના છેદન બિંદુને શું કહેવાશે, છેદન બિંદુ, અથવા તો આપણે લખી શકાય કે છેદ બિંદુ, કે જેને આપણે શું કહીશું, તો કે ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુ. યામાક્ષો એટલે શું, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એનું છેદન બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેનું છેદન બિંદુ, કે જેને આપણે ઉગમ બિંદુ કહીશું. સમજીએ. આ છે આપણી પાસે એક્સ અક્ષ આટલી, આ છે આપણી પાસે વાય અક્ષ, બંનેનું છેદન બિંદુ. છેદન બિંદુ એટલે બંને જે જગ્યાએ છેદતા હોય, ટચ થતા હોય, અડતા હોય. આ પહેલી લાઈન રહી, આ બીજી લાઈન રહી, બંને અહીંયા શું કહેવાય, છેદ્યા કહેવાય, અથવા તો કે ટચ થયા, અડી ગયા, બરાબર. તો અહીંયા આગળ ટચ થયા, તો આ બિંદુને આપણે આલેખની અંદર શું કહીશું, ઉગમ બિંદુ કહીશું. શું કહીશું આપણે, ઉગમ બિંદુ. અને હંમેશા યાદ રાખવાના ઉગમ બિંદુના યામ કયા હોય, 0 0. યામ આપણે પાછળ સમજવાના છે, બરાબર. તો ઉગમ બિંદુના યામ કેવા હશે, 0 0 છે. તો આ ચોથી લાઈન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ, કે જે યામાક્ષ હોય મતલબ એક્સ અક્ષ અને વાય અક્ષ એનું જે છેદ બિંદુ હોય, છેદન બિંદુ હોય, બંને જ્યાં ટચ થતા હોય એ બિંદુને શું કહીશું આપણે, ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુ વિશે કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે વાત કરીએ યામ વિશે. તો 5મા નંબરની અંદર આપણી પાસે આવશે યામ વિશે. હવે આના ઉપર જ આપણું આખું ચેપ્ટર છે, બરાબર. એક આવશે એક્સ યામ અને વાય યામ. જેમ અક્ષની અંદર આપણી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ આવે, એમ યામની અંદર આપણી પાસે બે યામ આવે, એક્સ યામ અને વાય યામ. મેં હાલ તમને એક વસ્તુ કીધી કે ઉગમ બિંદુના યામ શું હશે, 0 0. તો જે 0 અને 0 આ શું કહેવાય, તો જે તે શું કહેવાશે, કોઈ પણ બિંદુ જે રહ્યું એનું વ્યાપક સ્વરૂપ કહેવાશે. હવે માની લો કે આપણી પાસે અહીંયા કોઈ બી એક આલેખ રહ્યો, આ આલેખની અંદર આપણે અહીંયા કોઈ બી બિંદુ લઈ લઈએ, તો એ બિંદુનું આપણે જો વ્યાપક સ્વરૂપ લખવું હોય તો એને આપણે કેવી રીતના લખી શકાય, તો કે એક્સ અલ્પ વિરામ વાય, કે જેને આપણે શું કહી લખી શકાય, કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ. તમે લાઈન કરીને લખી દો કે કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ બરાબર એક્સ અલ્પ વિરામ વાય. આ શું, કોઈ પણ બિંદુનું એક વ્યાપક સ્વરૂપ. હવે એના સમજીએ કેવી રીતના. તો પહેલા નંબરની અંદર આપણે શું લખ્યો, એક્સ લખ્યો. બીજા નંબરની અંદર આપણે વાય લખ્યો. મતલબ કોઈ પણ બિંદુના જ્યારે બી આપણે યામ લખીશું તો પહેલા હંમેશા એક્સ યામ આવશે અને બીજા નંબરની અંદર આપણી પાસે વાય યામ આવશે. ખબર પડી ગઈ. પહેલો હંમેશા એક્સ યામ આવશે અને બીજો આપણી પાસે આવશે હંમેશા વાય યામ. આટલા સુધી ખબર પડી ગઈ. એક્સ યામ અને વાય યામ. આલેખ પરના દરેક બિંદુના બે યામ હોય. આ રહ્યું આપણી પાસે એક આલેખ, એની અંદર આ રહ્યું એક બિંદુ, એ બિંદુના હંમેશા બે યામ હોય, પહેલો યામ બીજો યામ. પહેલો યામ કોનો હોય, એક્સ યામ હોય. બીજો યામ કયો હોય, વાય યામ. તો આલેખ પરના દરેક બિંદુના બે યામ હોય, એક્સ યામ અને વાય યામ. બીજી એક લાઈન નોટ કરી દો નંબર 6 ની અંદર કે એક્સ યામ હંમેશા એક્સ અક્ષ ઉપર હોય અને વાય યામ હંમેશા વાય અક્ષ ઉપર હોય. આ રહ્યો આપણી પાસે એક આલેખ. આપણે એક્સ યામ જોવો હોય તો હંમેશા એક્સ અક્ષ ઉપર હશે અને વાય યામ હંમેશા વાય અક્ષ પર હશે. અહીંયા આપણે કોઈ બી એક બિંદુ લઈ લઈએ. હવે બિંદુ લીધા પછી આપણે એને જોઈન્ટ કરવો પડશે. તો એને આપણે એક નીચે જોઈન્ટ કરીશું, એક આવી રીતના આ બાજુ સીધો જોઈન્ટ કરીશું. હવે આ રહી છે આપણી પાસે એક્સ અક્ષ. તો અહીંયા જે બિંદુ આવ્યું, હવે માની લો કે અહીંયા આપણી પાસે 1 2 3 4, તો આ બિંદુ કયું છે આપણી પાસે 2. તો આના જો આપણે યામ લખવા હોય તો કેવી રીતના લખીશું, એક્સ અક્ષના આ બિંદુ કેવો આગળ ટચ થાય છે 2, તો પહેલો આવશે એક્સ યામ 2. પછી આ રહ્યો આવશે આપણી પાસે ઊભી લાઈન. માની લો આ છે આપણી પાસે 1 2 3, એવી રીતના અહીંયા ઉપર જતું રહે છે, બરાબર. આ બિંદુ અહીંયા આગળ ક્યાં ટચ થયું, તો કે 2 આગળ. તો 2 આપણો શું હશે, વાય યામ. તો આ બિંદુના યામ કયા હશે, 2 અને 2. આપણે આગળ આના એક્ઝામ્પલ ઘણા બધા જોઈશું, બરાબર, આજના વિડીયોની અંદર જ. તો યામ વિશે તો આપણે થોડી વાર રહીને જોઈએ કે કોઈ પણ બિંદુના યામ કેવી રીતના શોધી શકાય. તમને હાલ એટલું આવડવું જોઈએ. આલેખ ઉપર ટોટલ કેટલા યામ હોય, દરેક બિંદુના 2 યામ હોય, એક્સ યામ અને વાય યામ. હંમેશા યાદ રાખવાનું, એક્સ યામ એક્સ અક્ષ ઉપર હોય અને વાય યામ વાય અક્ષ ઉપર હોય. એ સિવાય મેં તમને એક પણ વાત કહી દીધી કે કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ આપણે લખવું હોય, એક્ઝામની અંદર MCQ ની અંદર પૂછાઈ શકે કે કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ શું હોય, તો પહેલો એક્સ યામ આવશે, પછી વાય યામ આવશે.
આપણે કૌંસની અંદર લખીશું x અલ્પ વિરામ y કે જેને આપણે શું કહી શકાય કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ બરાબર. હવે મેં એક વાત કરી હતી કે કોટી અને ભુજ વિશે, તો કોટી અને ભુજની પણ આપણને વ્યાખ્યા પૂછી શકે. તો અહીંયા આગળ આ બે અને આ બે, આ x યામ અને આ y યામ, તો આલેખની અંદર જે આપણી પાસે x યામ હોય એ x યામના આપણે શું કહેવાય કોટી કહેવાય, અને આલેખની અંદર જે આપણી પાસે y યામ હોય કે જેને આપણે શું કહેવાય ભુજ કહેવાય. તો કોટી અને ભુજની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય કે આલેખમાં x યામને કોટી કહે છે અને આલેખમાં y યામને ભુજ કહે છે. તો માની લો આપણને x y મતલબ x યામ અને y યામ બરાબર શું આપેલું છે 2 અલ્પ વિરામ 3, મતલબ 2 આપણો શું હશે x યામ, 3 હશે આપણી પાસે y યામ. તો 2 ના આપણે શું કહી શકાય કોટી કહી શકાય અને 3 ને શું કહેવાય ભુજ કહેવાય. આટલા સુધી ખબર પડી ગઈ કોટી અને ભુજની વ્યાખ્યા કે આલેખની અંદર x યામને કોટી કહેવાય, y યામને ભુજ કહેવાય. એ સિવાય છેલ્લી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન આવે છે આપણી પાસે કે જે તમે અત્યારે તો 9માં છો, 10મું 11મું 12મું ભણતા જશો ને એટલે તમને આ લાઈન બધા કહેતા જ જશે કે જે બિંદુનો x યામ 0 હોય, જે બિંદુનો x યામ 0 હોય, જો x યામ 0 હોય તો તે જે બિંદુ રહ્યું એ હંમેશા y અક્ષ પર મળે, તે બિંદુ y અક્ષ પર હોય. જેનો x યામ 0 તે બિંદુ y અક્ષ પર હોય અને જેનો y યામ 0 હોય તે બિંદુ x અક્ષ પર હોય, તે બિંદુ x અક્ષ પર હોય. આ જે બંને લાઈન રહી ને એને પણ આપણે સમજીશું ક્યારે કે જ્યારે આપણે યામ વિશે માહિતી મેળવીશું હમણાં થોડી વાર રહીને બરાબર. આટલી બેઝિક માહિતી તમને કમ્પ્લીટ થઈ ગઈ કે જેનો x યામ 0 તે બિંદુ y અક્ષ ઉપર હોય, જેનો y યામ 0 તે બિંદુ x અક્ષ ઉપર હોય. ફરીથી જેને ના લખ્યું એના માટે હું બધી જ લાઈન રિપીટ કરી દઉં, ફટાફટ લખી દેજો. પહેલા નંબરની અંદર આપણે ખાલી યાદ રાખવાનું છે કે યામ ભૂમિતિ આલેખના બિંદુ ઉપર આધારિત છે, જેને લખવાની કોઈ જરૂર નથી, ભૂલી જશો તો પણ કંઈ વાંધો નહીં બરાબર. પહેલી લાઈન યાદ રાખો કે આલેખની અંદર આપણી પાસે હંમેશા બે અક્ષ હોય, x અક્ષ અને y અક્ષ. પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. આલેખની અંદર જે સમક્ષિતિજ રેખા હોય, આડી લાઈન હોય કે જેને આપણે x અક્ષ કહીશું, આલેખની અંદર જે ઊભી લાઈન હોય મતલબ શિરોલંબ રેખા કે જેને આપણે y અક્ષ કહીશું. ત્રીજા નંબરની અંદર આપણી પાસે આ વ્યાખ્યા આવશે યામાક્ષોની, તો કે x અક્ષ અને y અક્ષના યામાક્ષો કહેવાય. બીજા નંબરની અંદર x અક્ષ અને y અક્ષનું ટૂંકું નામ યામાક્ષો છે. બીજા બરાબર. નેક્સ્ટ આપણે વ્યાખ્યા જોઈ ઉગમ બિંદુની, તો યામાક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ કહે છે. મતલબ x અક્ષ અને y અક્ષ જે બિંદુના ટચ થાય, જે બિંદુના છેદ, તે બિંદુને આપણે શું કહેવાય ઉગમ બિંદુ. પછી આપણે વાત કરી યામ વિશે કે આલેખની અંદર દરેક બિંદુના બે યામ હોય. કયા કયા? x યામ, y યામ. x યામ હંમેશા x અક્ષ ઉપર હોય, y યામ હંમેશા y અક્ષ ઉપર હોય. પછી આપણા આલેખની અંદર કોઈ પણ જે બિંદુ આપેલું હોય એનું વ્યાપક સ્વરૂપ જોયું કે સૌથી પહેલા એની અંદર x યામ આવશે, એના પછી અલ્પ વિરામ ને પછી આપણી પાસે આવશે y યામ. અલ્પ વિરામ તો ભાઈ આપણને યાદ જ હોય કે બંને વચ્ચે લખીશું, પણ પહેલા હંમેશા x યામ આવશે, એના પછી y યામ આવશે. આટલા સુધી ખબર પડી ગઈ. પછી કોટી અને ભુજ વિશે જોયું કે આલેખમાં x યામને કોટી કહે છે અને આલેખમાં y યામને ભુજ કહે છે. એ પછી આપણે આ બે લાઈન જોઈ કે જે બિંદુનો x યામ 0 તે બિંદુ y અક્ષ પર હોય અને જે બિંદુનો y યામ 0 તે બિંદુ x અક્ષ પર હોય. અહીંયા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે જે સ્વાધ્યાય 3.2 જોઈશું એની અંદર દાખલા નંબર 1 સૌથી સરળ છે, જે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું એટલે તમને સરળતાથી આવડી જશે બરાબર. મેં તમને હાલ જે લાઈન લખાઈ એના ઉપર આધારિત છે અને એ તમને કમ્પ્લીટ ખબર પડી જશે બરાબર. અને એ સિવાય જે દાખલા નંબર 2 આપેલો રહ્યો એની અંદર આપણને આલેખ આપેલો છે અને એની અંદર બિંદુના યામ શોધવાના છે. એ આપણે આજના વિડીયોની અંદર સમજીએ કે કોઈ પણ બિંદુના યામ કેવી રીતના આપણે શોધી શકાય બરાબર. સ્વાધ્યાય 3.2 તો જોવાનો જ છે, દાખલા નંબર 2 તો જોવાનો જ છે. એ સિવાય ડિટેલની અંદર આપણે જોવું પડશે કે યામ કેવી રીતના શોધવા. અત્યારે તમને જો આવડી ગયું તો સ્વાધ્યાય 3.2 તો તમે રમતા ગણશો તો પણ તમને આવડી જશે બરાબર. એવો સિમ્પલ છે. પહેલા નંબરની અંદર આપણી પાસે શું હોય? એક x અક્ષ હોય આડી, એક y અક્ષ હોય ઊભી બરાબર. આ કહી દઈએ x, આ કહી દઈએ y. કમ્પ્લીટ. અહીંયા આગળ આપણે યાદ રાખવાનું આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ચરણ વિશે તો તમને ખબર પડી જ ગઈ છે. હવે હંમેશા યાદ રાખવાનું અહીંયા આવશે 1 2 3 4 5, આગળ બધા નંબર જતા જશે બરાબર. એ સિવાય અહીંયા આગળ આવશે 1 2 3 અને 4. એ સિવાય અહીંયા પણ બધા નંબર જતા જશે. આ વાત ખાસ યાદ રાખવાની કે આ નંબર અને આ ઉપરના નંબર બંને નંબર કેવા હશે? ધન હશે અને બાકીના આ બે જે નંબર રહ્યા એ કેવા હશે? ઋણ હશે. આ થઈ ગઈ 0 સંખ્યા પદ્ધતિ. આ 0, આ 1 2 3 4 5 6 7, આ બાદના બધા -1 -2 -3 -4 -5 -6 બધા માઇનસ તરફ જતા જશે. એ સિવાય અહીંયા આગળ આવશે આપણી પાસે -1 -2 -3 -4 -5 આગળ જતા જશે બરાબર. અને નીચેના બધા પણ કેવા આવશે? માઇનસ.
તો -1 -2 -3 -4 -5 સુધી બધા નીચે જતા જશે. તો આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે. વચ્ચે આવશે 0 કે જે આપણું શું હશે ઉગમ બિંદુ. પછી જમણી બાજુના બધા ધન સંખ્યા હશે, ઉપરની પણ બધી સંખ્યાઓ ધન હશે, નીચેની બધી સંખ્યાઓ ઋણ હશે અને ડાબી બાજુની પણ બધી સંખ્યાઓ કેવી હશે ઋણ હશે. આ થઈ ગયું આપણું આલેખનું એકદમ બેઝિક સ્વરૂપ, બરાબર, કે જેની અંદર આપણે શું લખીએ બધા નંબરો લખીએ. હવે આપણને કોઈ બી એક બિંદુ આપેલું હોય અને એ બિંદુના આપણે શું શોધવાના હોય યામ શોધવાના હોય. અહીંયા આપણે હું એક બિંદુ લઈ લઉં, એ સિવાય હું અહીંયા આગળ એક બિંદુ લઈ લઉં. ધ્યાન રાખો, આપણે એક બિંદુ અહીંયા આગળ લઈ લઈએ અને એક બિંદુ આપણે લઈએ અહીંયા આગળ. આપણે આ ચારેય બિંદુના યામ શોધવા છે, બરાબર. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, ચારે ચાર ચરણના આપણે શું શોધી દઈએ યામ શોધી દઈએ, કે જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે કોઈ પણ બિંદુ જો ગમે તે આપેલું હોય તો તેના યામ કેવી રીતના આપણે શોધી શકાય, બરાબર. પહેલા ચરણથી જ સ્ટાર્ટ કરીએ. આ બિંદુ આપણને અહીંયા આગળ આપેલું છે, તો જે બિંદુ જ્યાં આગળ આપણને આપેલું હોય ત્યાં શું કરવાનું, ફૂટપટ્ટી લઈને બેસવાનું. એક આમ આડી લાઈન દોરવાની, એક ઊભી લાઈન દોરવાની. કમ્પ્લીટ ખબર પડી ગઈ. અહીંયાથી આડી લાઈન દોરીશું એટલે અહીંયા આગળ આપણને એક લાઈન મળી જશે. ઊભી લાઈન દોરીશું એટલે અહીંયા આગળ આપણને એક પોઈન્ટ મળી જશે. થોડોક દોઢ હોય તો સમજી જજો ભાઈ, બરાબર. આપણે બેને અહીંયા આગળ ટચ કરાવી દઈએ. ફૂટપટ્ટી વગર બેસજો તો ટચ થશે નહીં, આપણે ટચ કરાવવું પડશે, બરાબર. જેમ કે હાલ મેં બેને અહીંયા સુધી ટચ કરાવે એવી રીતના. આ બિંદુ આપણને આપેલું હતું એના આપણે યામ અહીંયા આગળ લખીશું. તો એના માટે આપણે શું કરીશું, એક આડી લાઈન દોરી દઈશું અને એક ઊભી લાઈન દોરી દઈશું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને, બરાબર. અને હવે આપણે યામ લખીશું. આપણને ખબર છે પહેલા હંમેશા x યામ આવશે, બીજો આપણી પાસે y યામ આવશે અને x યામ હંમેશા તો x અક્ષ ઉપર જ હોય. આ રહી આપણી પાસે x અક્ષ. આ જે બિંદુ રહ્યું એને આપણે અહીંયા આગળ જોઈન્ટ કર્યું, અહીંયા આગળ જોઈન્ટ કર્યું અને x અક્ષને બે આગળ ટચ થયું, મતલબ આપણો x યામ 2. તો આંખ બંધ કરીને લખવાનું 2, બરાબર. અલ્પ વિરામ તો આવશે જ. અને y યામ લખવા માટે શું કરવાનું, આ જે બિંદુ રહ્યું એને આપણે અહીંયા આગળ જોઈન્ટ કર્યું. આ રહી આપણી પાસે y અક્ષ. હવે આપણને ખબર છે કે y યામ હંમેશા y અક્ષ ઉપર જ હોય અને y અક્ષ ઉપર આ બિંદુ ક્યાં આગળ ટચ થયું, તો 3 આગળ ટચ થયું, મતલબ આપણો y યામ શું હશે 3. તો આ બિંદુના યામ આપણને કેટલા મળી ગયા 2 અને 3. હવે બીજા ચરણની અંદર આવીએ. આ રહ્યું આપણી પાસે બીજું ચરણ. બીજા ચરણની અંદર આપણે અહીંયા એક નાનું ટપકું બિંદુ આપણને આપેલું છે, એને આપણે યામ શોધવા છે. તો પહેલા જ નંબરની અંદર શું કરીશું, એક ઊભી લાઈન દોરીશું, એક આડી લાઈન દોરીશું. ચોરસ અથવા તો લંબચોરસ બનાવી દેવાનું કમ્પ્લીટ. અહીંયા ઊભું લંબચોરસ બન્યું, અહીંયા નાનકડું એક ચોરસ જેવું બન્યું, બરાબર. તો અહીંયા આપણે એક પહેલી લાઈન બની ગઈ, એક બીજી લાઈન બની ગઈ. હવે સૌ પ્રથમ શું કરવાનું, જે બિંદુ x અક્ષની અંદર જે આગળ ટચ થયું હોય, આ x અક્ષ હવે ક્યાં આગળ ટચ થયું, અહીંયા આગળ ટચ થયું, -1 ને ટચ થયું. તો આપણો x યામ શું આવશે -1. જ્યાં આગળ ટચ થાય એ યામ લખવાનો. x અક્ષની અંદર -1 એ ટચ થયું તો x અક્ષ ઉપર શું આવેલો છે, x યામ આવેલો છે. તો x યામ એ ક્યાં આગળ ટચ થયું હતું, -1. તો -1 હશે આપણો x યામ. અને y અક્ષ, y અક્ષ ઉપર અહીંયા આગળ આપણી પાસે 1 છે. શું છે 1? મેં પહેલા જ કીધું 1 અહીંયા હતો પણ આપણે અહીંયા લાવવો પડશે કારણ કે આપણે ફૂટપટ્ટી લઈને નથી બેસા, બરાબર. એટલે આપણે જોઈન્ટ થશે નહીં, આપણે જોઈન્ટ કરવો પડશે. તો અહીંયા આગળ 1 આવશે. તો y અક્ષની અંદર ક્યાં આગળ બિંદુ ટચ થયું, 1 ઉપર. તો આપણો y યામ શું આવશે 1. અહીંયા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ બિંદુના યામ આપણને શું મળી ગયા, -1 અને 1. હવે આ બિંદુના યામ શોધીએ. આ બિંદુ અહીંયા આપણને એક આપેલું રહ્યું કે જેને આપણે આડો અહીંયા આગળ જોઈન્ટ કરીશું અને ઊભો અહીંયા આગળ જોઈન્ટ કરીશું, બરાબર. જોઈન્ટ થશે નહીં પણ મારે કરવો પડશે કારણ કે કોઈ પણ બિંદુ હંમેશા 3, 4, -3, -4, 2 એવાને જ શું થયેલો છે, જોઈન્ટ થયેલો છે. હાલ 9મા 10મા ધોરણ પૂરતું, બરાબર. પછી 3.2, 3.4 બધું આગળ આવશે. અત્યારે આ બિંદુના યામ આપણે શોધવા છે. તો આડી લાઈન અહીંયા આગળ જોઈન્ટ થઈ ગઈ, ઊભી લાઈન અહીંયા આગળ જોઈન્ટ થઈ ગઈ. હવે આપણે બીજી રીતના આમ કરીને આમ જોવું, આમ કરીને આમ જોવું, એ બધું બહુ ભારી રીતોમાં આપણે જવાનું નહીં, બરાબર. સીધો જ નિયમ યાદ રાખવાનો, x અક્ષ અને y અક્ષ શોધવો છે. તો x લાઈન જે રહી મતલબ આડી લાઈન જે રહી મતલબ આપણી x અક્ષ ઉપર બિંદુ ક્યાં આગળ ટચ થાય છે, આ આપણી x અક્ષ. આ પોઈન્ટનું x અક્ષ ઉપર અહીંયા આગળ બિંદુ ટચ થાય છે -4. તો આપણો x યામ શું હશે -4. હવે એનો એ y અક્ષ ઉપર ક્યાં ટચ થાય છે, આ બિંદુ x અક્ષ ઉપર તો -4 ટચ થતું હતું. હવે y અક્ષ ઉપર ક્યાં આગળ ટચ થાય છે, અહીંયા આગળ -3 ઊભી લાઈન મતલબ y અક્ષ પર આપણો y યામ આવેલો હોય, યાદ હશે -3 ટચ થાય છે. તો આપણો y યામ થઈ ગયો -3. એકદમ સરળતાથી ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ ચોથા ચરણની અંદર આવીએ. આ બિંદુ આપણે આડી અને ઊભી જે આગળ જોઈન્ટ થતો હોય તે કરી દેવાનું, બરાબર. અહીંયા આગળ આ જોઈન્ટ થશે અને ઊભામાં અહીંયા આગળ જોઈન્ટ થશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આના વિડીયોને પોઝ કરો અને તમે જાતે આના યામ શોધો, બરાબર. ના મળે તો વિડીયોની અંદર પાછા આવો, સ્ટાર્ટ કરો ફટાફટ. પહેલા નંબરની અંદર x યામ ક્યાં આગળ હશે, x અક્ષ ઉપર. આ રહી આપણી પાસે x અક્ષના આ બિંદુ ક્યાં આગળ ટચ થાય છે, અહીંયા આગળ મતલબ 1 આગળ. તો આપણો x યામ હશે 1. પછી y યામ
વાય માટે શું કરીશું? વાય અક્ષ જોઈશું. વાય અક્ષ ઉપર આ બિંદુ ક્યાં આગળ ટચ થાય છે? અહીંયા આગળ -2 પાસે. તો -2 હશે આપણો વાયામ. એકદમ સરળતાથી ખબર પડી ગઈ. આખા જ આલેખની અંદર આપણે 4 ચરણની અંદર જોઈ લીધું કે એક્સ યામ અને વાયામ કેવી રીતના શોધવો. હજી આની અંદર તમને થોડું બી ડાઉટ છે તો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 જોઈશું એટલે તમારો પૂરેપૂરો ડાઉટ કમ્પ્લીટ થઈ જશે, બરાબર, સોલ્વ થઈ જશે. આની અંદર તમને ખબર પડી ગઈ. હવે હું તમને બીજી એક વાત કહું કે પહેલા ચરણની અંદર આપણને જે બી યામ મળે એ બંને ધન મળે, જે આપણે જોઈને જ ખબર પડી જાય. બીજા ચરણની અંદર આપણને જે બી યામ મળે એ પહેલો ધન હોય અને પહેલો ઋણ હોય અને બીજો ધન હોય. આની અંદર બંને ધન હોય. ત્રીજા ચરણની અંદર બંને યામ આપણને કેવા મળે? ઋણ મળે. ચોથા ચરણની અંદર પહેલો ધન હોય અને બીજો ઋણ હોય. આ તો ખાલી સમજાવવા પૂરતું મેં તમને યાદ રખાઈ દીધું કે પહેલા ચરણની અંદર બંને યામ ધન મળે, બીજા ચરણની અંદર પહેલો માઇનસ બીજો પ્લસ મળે, ત્રીજા ચરણની અંદર બંને યામ માઇનસ મળે અને ચોથા ચરણની અંદર પહેલો પ્લસ અને બીજો માઇનસ, મતલબ પહેલો ધન અને બીજો ઋણ મળે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ ખાલી માત્ર ને માત્ર તમને સમજાવવા પૂરતું, યાદ રાખવા પૂરતું કે પહેલા ચરણની અંદર બંને યામ ધન હોય, બીજા ત્રીજા ચોથા ચરણની અંદર એવી રીતના જ હોય. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આલેખની અંદર કોઈ બિંદુ આપેલું હોય, બિંદુના યામ કેવી રીતના શોધવા એ તમને ડિટેલની અંદર કમ્પ્લીટ મેં સમજાવી દીધું. હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? સ્વાધ્યાય 3.2 એક જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દઈશું. દાખલા નંબર 1 ખૂબ જ નાનો, દાખલા નંબર 2 આલેખ આપણને આપેલું છે, બિંદુ આપેલા છે, ફટાફટ એના યામ આપણે શોધી દઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હોય, જો ભાઈ ચેનલ ઉપર નવા હોય કે જૂના હોય, જો ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.